Hello, friends. Welcome to my channel Stories of Guju Canadian, where living the Canadian dreams with an Indian soul, where every day starts with juggle but ends with peace. So come and enjoy our journey with us. ચંપા બનીને જ હોળી રમાય હે ને યાર આપણે સીધ જઈએ ઓ માય ગોડ હોળી રમવા તો આજે આપણે બધાને બતાવીએ ને કે આપણે કેનેડામાં કેવી રીતે હોળી રમીએ રાઈટ હે ને ડેડી કેપ પહેરીને આવ્યા છો ને કેટલું અંજવાળ નહીં સન છે તોય ડેડી કેપ પહેરીને આવ્યા ઈયાનને લાગે છે ઠંડી આજે નહીં આમાં તો ઈયાનમાં તડકો દેખાય ને એટલે સમર આવી જ જાય નહીં સારું શોર્ટ્સ નથી પહેરી લીધું નહીં તો કે મમ્મા ઇટ્સ સો સની આઈ એમ ફિલિંગ સો હોટ કેટલા કલર લીધા બતાવી ખરો ત્રણ કયા કયા કલર પિંક રેડ અને બ્લુ ઓહ જો વાવ બતાય તો એક ખાલી બેગ ઊંચી કરતો ઓહ નાઇસ I got red and blue and I have one more ઓકે also pink ઓકે પછી બહુ ભીડ છે રાઈટ પાર્કિંગ શોધવામાં મને લાગે અડધો કલાક જતો રહેશે સી parking is going till parity already પહોંચી ગયા આપણે અહીંયા પેરિટી રોડ પર રહેતા હતા તો સારું હતું ને વોક કરીને જતા રહેતા હતા કા તો e-beauty નોટ અ સિંગલ સ્પોટ હા e-beauty જો બધા હોળી રમીને જાય છે ઓહો e-beauty થી જતા રહેશે ઓકે ફાઇનલી સ્પોટ મળી ગયો ને અને આપણું પાર્ક છે ને જૂનો પાર્ક આવે રાઈટ યા સ્નો મેલ્ટ થઈ ગયો છે એટલે રમાય એવું છે સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા ત્રિવેણી મંદિર એન્ડ બસ ગાડી થોડી દૂર પાર્ક કરીને અમે લોકો ચાલીને જઈ રહ્યા છીએ સો હિયાનભાઈનું એક્સાઇટમેન્ટ લેવલ તો કંઈક અલગ જ છે બટ ઇટ્સ વેરી ગુડ કે આપણને વિદેશમાં પણ આપણા આ કલ્ચરને માણવાનો મોકો મળે સો વી આર બ્લેસ્ડ દેટ વી આર લિવિંગ ઇન સચ અ ગુડ કમ્યુનિટી that we can celebrate all our festivals હા એક્ઝેક્ટ ટાઈમ પર નથી પોસિબલ થતા બટ વીકેન્ડ્સમાં પણ કે ગમે તે રીતે મોકો મેળવીને પણ આપણે આપણા તહેવારો માણી લેવા જોઈએ કેમ કે આ જ સાચો ટાઈમ છે કે જે આપણે બાળકો સાથે બધા જ ફેસ્ટિવલ્સ ઉજવી શકીએ અને એક મેમરીઝ પણ સારી એવી ક્રિએટ થઈ જાય કે જે આપણે બાળકોને ભેટ આપી શકીએ કાઢી લો મને કલર લગાવી દે પછી હેપી હોલી આ ખોલી દે લે હમણાં ખોલે લાવ પહેલા તને લગાવી લો પકડો કલર હેપી હોલી કિંજલ કે હેપી હોલી હેપી હોલી ભારત માતા કી જય હોલી ભારત માતા કી જય હેપી હોલી હાય ટીયા હેપી હોલી હેપી હોલી હેપી હોલી અને આજે ખરેખર વેધર પણ ખૂબ જ સરસ હતું પહેલાં અમને લોકોને એવું લાગ્યું કે ઠંડી લાગશે તો અમે લોકો બધા જેકેટો લઈને આવ્યા હતા બટ જેવું ત્યાં પહોંચ્યા તેવી હોલીની મસ્તીમાં ફેસ્ટિવલ્સ એન્ડ ક્રાઉડ જોઈને ગરમી ચડી ગઈ એન્ડ યા વી એન્જોયડ અ લોટ અને બાળકોને તો ખરેખર ખૂબ જ મજા આવી સો ચલો આપણે અંદર જઈએ કે હવે શું છે ત્યાં તો અહીંયા આ લોકોએ સ્ટોલ્સ પણ નાખેલા છે જ્યાં ફૂડ ને બધું જ અવેલેબલ હોય છે અને આવા જ્વેલરીના સ્ટોર્સ પણ હોય છે કે ઇફ યુ વોન્ટ ટુ બાય સો યુ કેન બાય એથનિક જ્વેલરી સો ઇટ્સ કાઇન્ડ ઓફ લાઇક હોલી મેલા એન્ડ they are celebrating every year and it's really very good and nice culture that અમને લોકોને અહીંયા બધું જ મળી રહે છે સો થેન્ક યુ સો મચ ત્રિવેણી મંદિર અને ભક્તિમય વાતાવરણમાં અમે લોકો હોળી રમ્યા એન્ડ નોટ ઓન્લી દેટ બટ છોકરાઓએ ડાન્સ પણ કર્યો બોલિવૂડ સોંગ્સ પર
and classical dance also. So it was amazing experience. એન્ડ મંદિરમાં પણ અલગ અલગ ટાઈપ્સના બધા ક્લાસીસ ચાલે છે. ડાન્સ ક્લાસીસ, બોલિવૂડ, ક્લાસિકલ, કથક, ભરતનાટ્યમ એન્ડ ઇવન સંસ્કૃત ક્લાસીસ, ગીતા જ્ઞાન ક્લાસીસ. નોટ ઓનલી ફોર ચિલ્ડ્રન બટ ફોર એડલ્ટ ઓલ્સો they are having classes for Gita Gnan, and they are providing the session for the free, I guess, every Saturday and Sunday, so you can go and check it out on their page. So yeah, it's a really very amazing experience of the Holi, and they are celebrating every year. તો અમે પણ થોડાક ઠુમકા લગાવી જ લીધા ઓન ધ બલમ પિચકારી સોંગ. એન્ડ આજે તો ખુશી ડબલ હતી કેમ કે વી વોન ધ વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ. સો અમે બધા જ ખૂબ ખુશ હતા અને અમે લોકોએ બધાએ ડાન્સ કર્યો એન્ડ વી એન્જોયડ અ લોટ. સો આ મારો આફ્ટર હોલી પાર્ટીનો લુક હતો. એન્ડ સી યુ કેન સી દેટ હાઉ વી એન્જોયડ એન્ડ વી આર ગોઈંગ બેક ટુ હોમ. So thank you for watching and see you in next vlog. Bye.